નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સર્વધર્મ સંભાવ બોલ્યા અને મુસ્લિમ વોટના સહારે વેન્ટિલેટર પર જીવતી કોંગ્રેસ અને કોંગ્રેસના નામે માર ખાતા મુસ્લિમો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સામે આવે છે। પોતાના ફેસબુક પેજ ઉપર કેસરી ધજા સાથે પોસ્ટ નાખી મુસ્લિમ પ્રતિનિધિત્વ અને પ્રભારી અને જિલ્લા મંડળમાં વિતરવામાં આવ્યું હોય આ પોતાના જિલ્લા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ પ્રમુખ ગણાવતા પોતાને પદ મળતા ગદગદિત અને હરખપદુરા થઈ ગયેલા મુસ્લિમ સમાજ જોડે અન્યાય થઈ રહેલ છે। ત્યારબાદ કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ અને સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથા અને ભોજન પ્રસાદ લેવા ભાવ વિનું સાબરકાંઠા કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું આમંત્રણ પર પાઠવવામાં આવ્યું હતું। શું આ એક સેક્યુલર પાર્ટી તરીકે યોગ્ય છે કે વોટ મુસ્લિમના લેવાના અને સર્વધર્મ સંભાવ ભૂલી જમણેરી વિચારધારા અપનાવી આજે મુસ્લિમ સમુદાય છેતરાયો છે અને આ કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપતા પોસ્ટર બદલવું પડ્યું હતું। નમાલું માઇનોરિટી ડિપાર્ટમેન્ટ મંજીરા વગાડવા તૈયાર હતું પણ પોસ્ટર બદલાતા ઉદાસ થઈ ગયો હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। HK ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા।